હળવદના 4 ગામની આશરે 4000 વીઘા જમીન પાણીમાં ગરકાવ। અજીતગઢ, જોગઢ, ઇંગોરાળા અને માયાપુર ગામની સીમમાં પાણી ભરાયા। 25 વર્ષથી પાણીની સમસ્યા યથાવત હોવાનો આક્ષેપ। કપાસ, મગફળી સહિતના પાકો વરસાદી પાણીમાં ગરકાવ થયા। માલિયા બ્રાન્ચ કેનાલ વિભાગની બેદરકારીના કારણે પાણી ભરાયાનો આક્ષેપ। પાણીના નિકાલ યોગ્ય જગ્યાએ નહીં થતા વરસાદી પાણી ભરાયું। નામ વાસુદેવભાઈ ગાંડુભાઈ સુરાણી। અત્યાર લગી જે ખેડૂતની રજૂઆત હતી એ અત્યાર લગી સરકારશ્રીએ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપેલ નથી અને અત્યારે મીડિયા મારફત જોઈ લેવાની છૂટ કે હકીકત પરિસ્થિતિ શું છે અને આનો યોગ્ય નિકાલ સરકારને કોઈ પણ સંજોગોમાં આપવો પડે। ખેડૂત બચારા ક્યાં લગી રજૂઆત કરે? દરેક જગ્યાએ રજૂઆત કરવા છતાં આ સ્થળ ઉપર કોઈ સરકાર આવેલ નથી કે કોઈ કર્મચારી પણ આવેલ નથી। અત્યારે તો નજર સામે દેખાય છે કે શું પરિસ્થિતિ આ 4000 વીઘાની છે, તો આ ખેડૂતની શું પરિસ્થિતિ હશે એની મુલાકાત મામલતદાર કે કલેક્ટર જે કંઈ હોય તેને લેવા તાકીદે રજૂઆત। જવાન જય કિસાન। હવે આ આજીતગઢની સીમમાં આ કેનાલ થઈને એટલા વર્ષો ત્યાં પાણીનો પ્રશ્ન છે। પહેલાં નાનું નાલું હતું, હવે તો ગાડી હોઈ જાય ને ખટારો હોઈ જાય એવડું નાલું મૂક્યું। એ તમે જોઈ શકો છો, જો આમ કેટલું પાણી ભરાણું હોય। અને આ પાણીની કેસેટો આપેલી છે સીડી બનાવી અને અરજીઓ એટલી કરેલી છે પણ કોઈ ધ્યાન જ નથી દેતું સરકાર। અને આ જમીન બધી રહીને આગળ બધી પડતર રહે। શિયાળે જો વરસાદ પાછળ થઈ જાય ને, શિયાળે ચોમાસું જાતા જાતા તો શિયાળું ફેલ ગણવાનું તમારે। એટલે આ જમીનમાં ખેડૂતનો ખર્ચો બધો પડી જાય, ટોટલી ખર્ચો પડી જાય। એટલે આ કોઈ આ સરકાર જેમ અધિકારીઓ આવે ને એમ કે આ થઈ જાય છે, આ થઈ જાય છે, બસ એટલું જ કે આ થઈ જાય છે, પણ કોઈ કાંઈ ધ્યાન દેતું નથી। 3000 થી 4000 વીઘા જમીન પડતર રહે। મારું નામ મુકેશભાઈ પ્રેમજીભાઈ પટેલ। હું આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત સદસ્ય, ગામ અજીતગઢ। અહીંયા જે બધા ખેડૂતનો એવો મોટો પ્રશ્ન છે કે જે આ માયાપુર અને અજીતગઢના સીમાડે જે નાલું મૂક્યું છે એ છેલ્લા 26 વર્ષથી આ જબરજસ્ત પાણીની મોટી નુકસાની હોય અને ખેડૂત વારંવાર મીડિયાના માધ્યમથી આ સરકારશ્રીને દેતી હોય અને આ સરકારશ્રી બેરી કાન સાંભળતી નથી કોઈનું। એટલે આ જે જમીનમાં આ જે નાલું મૂક્યું છે એની મોટી જબરજસ્ત નુકસાની છે। 4000 વીઘા જમીનની નુકસાની છે અને અત્યારે હાલ જે પાક તૈયાર કરેલો પાક બધાનો જતો રહ્યો છે। આ છેલ્લો 5 ઇંચ વરસાદ થયો છે ગઈ રાતે અને મોટી જબરજસ્ત નુકસાની થઈ છે। અને આ નાલું અને પાણીનો નિકાલ અમે યોગ્ય જગ્યાએ કરવા માગીએ છીએ, તો આ સરકારને આનો યોગ્ય નિકાલ કરી દેવો પડે અને આ સરકારને સાંભળવું પડે। મામલતદારશ્રી, કલેક્ટરશ્રીને કહેવા માગીએ છીએ મીડિયાના માધ્યમથી કે આનો યોગ્ય નિકાલ કરો, નકર આ ખેડૂતો બરબાદ થઈ જવાનો છે। ઉધેડ જમીન રાખી હોય, કોઈએ ઘરની જમીન હોય, નાના મોટા ખેડૂત હોય, કોઈએ લોન ઉપાડી હોય, વ્યાજમાં પૈસા લીધા હોય, તો આ જમીનની અત્યારે હાલ નુકસાની થઈ છે, એનું વળતર કોણ ચૂકવશે? અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।